4 માસ પહેલા જ નેત્રંગ તાલુકાના વરખડી ગામ પાસે બનેલ નાળાનું ભારે વરસાદમાં ધોવાણ થતા ભ્રષ્ટાચારની આશંકા સાથે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી નવું નાળું બનાવવાની માંગ કરી હતી। નેત્રંગ તાલુકાના વરખડી ગામે સ્મશાન જવાના રસ્તા ઉપર પસાર થતા કોતર ઉપર 4 માસ પહેલા નાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું। નેત્રંગ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધોધમાર વરસાદના પગલે નદી, નાળા, તળાવ અને જળાશયોમાં ઘોડાપુર આવતા ઠેર ઠેર નાળાનું ધોવાણ થયું હતું, જેમાં વરખડી ગામે બનાવેલ નાળાનું પહેલા વરસાદમાં જ ધોવાણ થતા હલકી કક્ષાના માલસામાનનો ઉપયોગ અને ભ્રષ્ટાચારના આચાર્યના આક્ષેપ સાથે વરખડી ગ્રામજનોએ નેત્રંગ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી નવા નાળાની નિર્માણની માંગ કરી હતી। આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નેત્રંગ તાલુકાના વરખડી ગામે નાળાનું ધોવાણ થતા ગ્રામજનોએ મૃતદેહ અંતિમ ક્રિયા માટે સ્મશાને લઈ જવું, ગૌચરની જમીનમાં ઢોર ઢાકરને ચરાવવા અને ખેત મજૂરને ખેતરમાં કામ અર્થે જવા ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે। આજ રોજ અમે નેત્રંગ તાલુકામાં વરખડી ગામથી એક સમસ્યા છે જેના લીધે આવેદનપત્ર આપવામાં આવેલા હતા। જે અમારા વરખડી ગામથી શમશાન ઘાટ જતા કોતેડું હોય છે, ત્યાં એક નારું બનાવેલું છે 4 માસ પહેલાં, જે ભારે વરસાદના કારણે તૂટી અને એની પરિસ્થિતિ બગડી ગઈ છે। જેમાં અમને પ્રતીત થાય છે કે એમાં ભ્રષ્ટાચાર થયો છે, જેમાં સળિયા ઉપયોગ નથી કર્યા, કોન્ક્રીટ ઉપયોગ કરવામાં ન થયો, સિમેન્ટ પણ ઘણી માત્રામાં વાપરવામાં આવેલું છે। હાલમાં હાલાકી એટલી છે કે માણસોને ખેતરે અવર જવર કરવા માટે અને ઘાસચારો લેવા જવા માટે અને મયત પ્રસંગ થાય છે તો કોઈ પણ કાર્ય કરવા માટે બહુ જ હાલાકી વેઠવી પડે છે। તો સરકારશ્રીને અમારે ખાસ આ આવેદન આપવા માટે આવેલા છે કે અમારી જે સમસ્યા છે એમનો વહેલી તકે સમાધાન કરીને માણસોને હાલાકી વેઠવી ના પડે એવી રીતે કંઈ યોગ્ય રીતે સમાધાન કરી અમને સમાધાન આપે એવી અમને સરકારશ્રી પાસે આશા રાખીએ છીએ। અને વધુમાં કે હાલ જે નાળું બનેલું છે એ સૌથી નાનું છે, એમાં પાણીનો સ્તર વધારે છે કોતેડામાં, તો અમે સરકારશ્રીને એ પણ કહેવા માગીએ છીએ કે અમને મોટું બજેટ ફાળવી અને મોટું નાળાનું આયોજન કરી સુરક્ષણ દિવાલ બનાવી આપે એવી અમે સરકાર સાહેબ આશા રાખીએ છીએ।